ઓય બાપા એ રાજા આમ જો તો આ લાલ કાર્ડ લઈ તો એ બાપા હું છું આ એ મદની માઈક કડી ગઈ પણ મધના શાળા કરવા હુકામ ને ગયા તા એ રાજા મદના શાળા કરવા નતો ગયો ઈ ઉડતું આવ્યો હતું અને પાછી મોટી માઈક હતી જંગલી મધ હા એટલે હું તને શું કહું છું હવે એક કામ કર અને ગારો બનાવી અને કાને સોંપડી દે એ બાપા આમાં ગારો ને એવું સોપડવા ન રહેવાનું હોય કાન તો જો આખો લાલ સોળ થયો છે હા એટલે જ કહું છું બહુ બળતરા થાય છે રાજા અરે બાપા દવાખાના ભેગા થઈ ફટ દાખલ થવું જોશે કેમ અરે આ તો બહુ ઝેરી મધ હોય હાલો હાલો દવાખાને વયા જઈ બહુ બળે છે રાજા અરે બહુ બળા પડી દવાખાને કઈક ઉપાય થાય એનો હાલો થોડી એક પાણી નાખી દે એવું આયા ન કરવા રેવાય બાપા હાલો 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 બાપા જલ્દી ઓય બાપા એ ડોક્ટર સાહેબ બહુ બળે છે હું છું સાહેબ એને મધ કરી ગયો જંગલી મધ લે ક્યાં કર્યું આ કાને જોડે બહુ બળતરા થાય છે હા લાળ તો નીકળી ગઈ છે પણ એનું ઝેર અંદર રહી ગયેલું છે એટલે હા ઓપરેશન કરવું પડશે એ સાહેબ મધને માઈક કરી છે એમાં ઓપરેશન આવશે એ કાન તો ખેંચવો જ પડશે હો ભાઈ એ રાજા તું ક્યાં દવાખાના લાવ્યો આમ જો તો આ નકડે કલરની ડીબી પડી છે એ ભાઈ મારું નામ છે કલર વાળા ડોક્ટર અરે પણ ડોક્ટર સાહેબ તમે છો એ તો મને ખબર છે પણ આમ જો કોક હોય તો દાંત ખેંચી કે પછી કાન થોડો ખેંચવાનો હોય એ ભાઈ ખેંચવો પડશે એ સાહેબ પણ પૈસા કઈ કેટલા થાય છે 25,000 ઓપરેશનના અને 5,000 શીશી હુંઘાડીને બેભાન કરવાના એ મારે કાન ની ખેંચવા વધતી હોય ભલે એમ ના હોય જો આનું તાત્કાલિક સારવાર ન થઈ ને તો આખા શરીરમાં ઝેર ફેલી જાય અને પછી ઉપર વયા જાવ પછી મારું નામ ન આવે અરે બાપા સાહેબ પણ કઈ સાંભળવા દેવું ઉભા રહ્યો બાપા એક કાન જાય ને વાંધો નહીં શરીર તો આખું સારું રહેશે ભલે ઓપરેશન કરવું પડે સાહેબ પણ કઈ શીશી ઊંઘાડ્યા વગર થાય એવું નથી બાપા 5,000 તો આપણે બચી જાય ને થાય એમ છે ને હા તો ઈ કરો ને આખે પાટો બાંધી દે એ આખે પાટો એ રાજા એ મને કાન દુખે છે આંખું નથી દુખતી એ ભાઈ શું નામ શું તમારું ભૂખડ એ ભૂખડભાઈ આમાં શું છે તમે જોઈ ન જાવ ને તમને કેમ બેભાન કરવું એમ પાટો બાંધે ભાઈ બાપા આપણે 5,000 બચતા તો શું વાંધો છે હા અને જો ભાઈ ઓપરેશન મોટું છે કાંઈ છું તો જવાબદારી કોણ લે હે હું સૌને એનો છોકરો છું તું એનો છોકરો છો હા એક નો હાલે 2-3 જણાની સહી જોવે હા તે સાહેબ લેતો હું તમ તારે મારા કાકા છે વાલજી કાકા કરીને એને લેતો આવું હા તે 2-3 જણાને લેતાય અને પૈસાય લેતાય હા ભલે ભલે અને ત્યાં સુધી હું આને છે ને બેભાન કરીને ઓપરેશન રૂમમાં લઈ જાવ હા હા એ સાહેબ ઉપાડ એલા હવે ભાઈ તું સહી લેતા આય પૈસા લેતા આય. ઉપાડ ભાઈ આને ઉપાડ આવેલ હું બધી સામગ્રી લઈને આવું એ વાલજી કાકા જંગલી મધ કડી ગયો એ જંગલી મત કડી ગયો હોય તો તારા બાપાને કે મને શું કહેશે એમાં? એ વાલજી કાકા મને નહીં મારા બાપાને જ કડી ગયું કાને તારા બાપાને કડી ગયો હા તો ગાળો લગાડી દે મટી જાય આખડી કોર તો ઈ મધ થોડું ગારે લગાડે હાલે તો અરે મટે એમ જ નથી કાન થઈ ગયો મોટો જબર લાલ સુવળ તો દવાખાને લઈને જાને ભાઈ અહીંયા હું મારી આગળ જોઈ રહ્યો એ વાલજી કાકા દવાખાનેથી જ આવું છું દવાખાને જાઓ અને આમ જો તબિયત એને હાવ બગડતી જાય છે તો શું કીધું ડોક્ટરે ડોક્ટરે કીધું કે કાન કાપવો પડશે નકર આખા શરીરમાં ઝેર ફેલાશે તો ભાઈ આમાં શું વાંચો છે ભાઈ કાપી નાખી હવે ને ક્યાં તારા બાપાની ઉંમર થઈ ગઈ છે એક કાન નો કાંઈ પછડી આડી બાંધી દે એવી વાત નથી વાલજી કાકા તો શું કેવી વાત છે પણ ડોક્ટરે એમ કીધું 2 જણા મોટા જોવે ઈ કે તું કેમ ન હાલે એમ કે 2 જણને બોલાવે મોટા એટલે તમારે સહી કરવા આવવું પડશે દવાખાને 2 જણા મોટા જરૂર પડશે હા એક તમે આવો અને એક સરપંચને કહેતા થઈ હા તે ભાઈ આવીને કાલ તારા બાપાનો કાન ઓછો થતો હોય તો તમ તારે હું આવું અને છે ને સરપંચ આગળ જાય યાર હા હાલો હા લે આ સરપંચ ઘેર જ છે વાલજી કા બેહો એ પણ રાજા હું ગાયો કઈ કામ છે એ સરપંચ કામ જ એવું છે બોલો શું કામ છે થોડાક પૈસાની જરૂર છે જો ભાઈ પૈસાની વાત હોય ને તો સુખી ના પાડી દો પૈસા તને 1 રૂપિયો નહીં મળે બીજું કામ હોય ને તો બોલ
એક તમારે સહી કરવા આવવાનું છે. શેમાં સહી કરવાની છે? એ ભાઈ જેમાં સહી કરવાની હોય ને એ કાગળ અહીંયા લેતા આય, હું વાંચું ને પછી સહી કરું, બાકી હવે તમારી પર વિશ્વાસ આવતો નથી. એ સરપંચ ઈ કાગળિયા આયા ન આવે, દવાખાને મારા બાપાને દાખલ કર્યા છે. બસ લો હવે એવા બાના બતાવીને સરપંચ આગળ પૈસા લઈ લેવા. જો ભાઈ પૈસાની વાત હોય ને તો રાવા જ દેજે, હું તને દઈશ જ નહીં. એ સરપંચ પૈસા ન આપતા પૈસાની ઉપર કરી નાખી ગમે નથી, પણ સહી કરવા તો આવશો ને તમે. પણ હું કામ સહી કરવી મારે? અરે મારા બાપાને છે ને ઓલો જંગલી મધ આવે એ કાને કરડી ગયું છે, અને ડોક્ટરે કીધું છે આ કાન કાપવો પડશે, અને નહીં કાપીને તો આખા શરીરમાં ઝેર ફેલાશે. એટલે એ કે તમારે 2 સાક્ષી મોટા માણસ લાવવા પડશે. આ તો પૈસા જો નહીં દઉં સહી કરી દે. તમ મોટા માણામાં હું નામ લખી નાખી, બરોબર ને? બસ બસ તમ તારે. બસ સરપંચ ઈ હારે હું હારી જાવ છો, એના બાપનો કાન ઓછો થતો હોય તો આપણને કાંઈ વાંધો નથી તમને. એટલે એમ કેવા છે કે તારા બાપાને સારું થઈ જાય એમ. એક કાન ઓછો થઈ જાય એટલે એક કાને તો આંબળ છે કે નહીં? હા એમ. હા તમે તો એક દારૂ એક જ લઈને બેઠા છો. ઓછો કરો. બીજું હું લઉં? હવે તમે કાંઈક માગો તો હું કાંઈ દઉં એમ સૌની, બરોબર? એટલે કાન તું કે કાન કાપવાનું કીધું તો કાનમાં ઓપરેશનમાં સહી કરી દઈએ એમ. હાલો સરપંચ હાલો. હાલ. એ પતુભાઈ તમારું આજ ખાસ કામ પડ્યું છે. બોલ ને શું કામ છે? હવે બીજું શું કામ ભાઈ, એક 25,000 ની જરૂર છે. આમ જો અહીંથી તું સીધો જઈશ ને એટલે છે ને અહીંયા ઝાપલી છે, ઝાપલી ખોલીને છે ને સીધો બહાર આવ્યો જા ભાઈ. એ પતુભાઈ હું ઝાપલીની બહાર નીકળવા નથી આવ્યો, પૈસા લેવા આવ્યો છું. મારા બાપાને દાખલ કર્યા છે દવાખાને. શું વાત છે? તારા બાપાનું છું. અરે એને મધ કરડી ગયું કાને, અને કાન કાપવાનો છે. હવે જવા દે હવે એટલી ખાલી મધ કીડું એમાં કોઈ દવાખાને દાખલ થાય કે ખાધું તો બાનું બનાવું તું પૈસા જોતા હતા તો. અરે પથુભાઈ જંગલી મધ કરડી ગયું, અને ડોક્ટરે કીધું છે ઝેર ફેલા છે આખા શરીર, એટલે પૈસા લેતા આવવાના છે મારે. ક્યાં ડોક્ટર પાસે દાખલ છે? ડોક્ટર કલર વાળા. એવું છે? હા. તો પણ છે ને મને તારી ઉપર છે ને કઈ વિશ્વાસ નથી આવતો. આમ જો હું તારી એને છે ને દવાખાને આવું ત્યાં મને એવું લાગે કે નહીં તારા બાપાનું ઓપરેશન કર્યા જેવું છે તો હું પૈસા આપીશ. અરે પથુભાઈ તમને દવાખાનામાં વિશ્વાસ નથી આવતો ને? હાલો મારી હારી. હાલ હાલો. વાંજીભાઈ જો આ દવાખાનું છે, બરોબર ને? હા પણ ક્યાં છે ભૂખડીઓની આ? ભૈયા ભૈયા પથુભાઈ. હાલે આવી જાય. હા લે સાહેબ, આ 2 સાક્ષી અને પૈસા હમણાં ભરું છું. હા અલ્યો એ સાહેબ સહી કરાવી લો. એમની રાજા તાર બાપા ક્યાં છે? અંદર છે ઓપરેશન થિયેટરમાં. એવું છે? હા. એ બેભાન કરાય ને? હા વેપાર. હાલો એક મારી સહી અને વાલજીભાઈ સહી કરી દો. વાહ કોને પાછી ઈ છે ને ભૂખડ કાકા ઓપરેશન રૂમમાં છે. કાંઈ વાંધો નહીં. આમ જો સાહેબ હરખી રીતના ઓપરેશન કરજો, એમાં ફેર ન પડો તો કાંઈ. પૈસાનું પૂછી લે ત્યાં દેવાના ઓપરેશન પછી. સાહેબ પૈસા તો પછી આપીએ તો હાલશે ને? હા લાવ્યા હો તો આપી જો, નકર પછી ઓપરેશન પછી. લા ભાઈ પછી આપા કતાર આપા, પૈસા આપી ગયો ને પેલા પણ. આપી દે પથુભાઈ. હા કેટલા સાહેબ આપણને? મેં કેટલા કીધા હતા? 50,000 કીધા હતા ને લાય. ના 25. લાંબાઈ સાહેબ. હા લો સાહેબ, હવે જલ્દી ઓપરેશન કરો. હા કરો હાલો. એ પણ બરોબર એને બેહાડી. ભાગે છે પકડો એને. બેહી જા. મારે કાન નથી કાપવો, મારે કાન ખેહાવાય નથી. અરે તું આ ડોક્ટર કયા ડોક્ટર આગળ લાવ્યો મને? શું છે બાપા? એ મારે નથી કાન કાપવો. અરે હવે તો પૈસા ભરી દીધા છે બાપા, બેહો ઘડી. અરે ના આમ લો, ભલે હવે હું ભલે મરી જાવ ને તો એથી મારે અહીંયા નહીં. એ પણ તમને વાંધો હું છે અહીંયા ઓપરેશન કરાવવા? એ ભૂખડ મારી વાત સાંભળ. આમ જો તને મધમાખી છે ને ઝેરી સડી ગયેલી છે, બરોબર છે કે ના? આખા શરીરમાં ઝેર થઈ જાય ને તો અહીંયા મરી જાય. પૈસા ભરાઈ ગયા, સહી કરી નાખી, હવે ખાલી ઓપરેશન કરે ને એટલી જ વાર, ખાલી કાન ખેંચવાનો છે, હવે વાર નહીં લાગે. ઘડી ખેંચ. ના. એ સાહેબ આ રૂમમાં નહીં આવે, આઈને કઈ થાય એમ છે? હા ભાઈ આઈને હું કાંઈક કરી નાખું એટલે હું તને કહેતો તો 5,000 આપ્યા હોત ને તો શીશી હુંગાડે જ ને તો 2 કલાક બેભાન પડ્યા રે. આ જો 10 તો મારીને બેભાન કર્યા એમાં જાગી જા. ભલે સાહેબ આઈને ઓપરેશન થાય ને એવું કઈક કરી દો. અહીંયા હા. દર્દી ભાગે છે ને? હા હવે નો ભાગવા દો. અરે હા ચાલુ કરી દો. આવું ભલે કરે જા. ઈ કાન કાન કાપે છે એટલે તંત્ર એને એ કાન મારે નથી કાપવો. એ મારો કાન રહેવા દો. મારો કાન નથી કાપવો, મારો કાન રહેવા દો. એ રહેવા દો. એ રહેવા દો, મારો કાન નો કાપતા. એ રહેવા દો. એ રહેવા દો, મારો કાન નો કાપતા. એ બાપા હું છું? હું રાડ્યું પાડો છો ઊંઘમાં? એ રાજા, ડોક્ટરે મારો કાન કાપી નાખ્યો છો ને? હવે 2 કાન તો છે તમારા, ક્યાં કાપી નાખ્યા? લા એ પણ રાજા, હું તને શું કહું છું, મને સપનું આવ્યું કે ડોક્ટરે મારો કાન કાપી નાખ્યો મશીનથી. એ બાપા આખા ગામના કાન તમે કાપી નાખો છો તો તમારા કાન કોણ કાપવાનું?